નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ વદ એકમ ગુરુવાર તારીખ 30/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:11 સૂર્યાસ્તનો સમય સાંજે 7:20. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:19 શરૂ થશે અને બપોરે 1:12 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 9:27 શરૂ થશે અને સવારે 11:06 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કઠોર બનીને પણ જો જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો ચોક્કસ જિંદગી નરમ થઈ જાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો સખત મહેનત કરીને પણ ભણતર મેળવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. આજનો સુવિચાર: જિંદગી પૈસા, પદ કે તાકાતના જોરે નથી ચાલતી. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. જિંદગી કોઈકની દુઆ અને કોઈકના આશીર્વાદથી જ ચાલે છે. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કંઠમાળ થાય, આપણે ગળાની આજુબાજુમાં નાની નાની ગાંઠો થતી હોય જેને કંઠમાળ કહેવાય, એ થાય તો કાંચનારનો ઉકાળો પીવાથી ધીરે ધીરે કંઠમાળની જે ગાંઠો છે એ ઓગળી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે છે ને મનને નિર્મળ રાખજો. મન નિર્મળ હશે તો તમારી પ્રતિભા ઝળકશે. તો આ વાતને આજે જીવનમાં જોડીને સવારથી જ ચાલજો કે આજે મારું મન એકદમ નિર્મળ છે, એમાં કોઈ દ્વેષ, પાપ, બદલો, કોઈની સાથે છેતરપિંડી આવી ભાવનાઓ નહીં રાખવી. ત્યારે આપણે આપણી પ્રતિભાને ઝળકાવી શકીએ છીએ. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આયોજનમાં સંભાળીને આગળ ચાલવાનું છે. કોઈ પણ પ્રોજેક્ટનું, કોઈ કાર્યનું, જિંદગીનું આયોજન કરો તો સમજી વિચારીને કરજો. નાનકડી ભૂલ આપના આયોજનને ખોટું પાડી શકે છે. તો આજે આ બાબત પર ચોક્કસ ધ્યાન આપવાનું. આજે તબિયતની કાળજી રાખવી જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે આર્થિક બાબતમાં થોડુંક સંભાળીને ચાલવાનું અને આજે થોડું સંભાળીને ચાલશો તો તમારી આર્થિક બાબતોને તમે મજબૂત કરી શકશો. આજે આવક જાવકનું પલ્લું સંતુલિત રાખવામાં પણ તમે સફળ થશો. તો વેપારમાં અને જીવનના દરેક કાર્યમાં તમને મોટી રાહત મળતી દેખાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવીને મળતી દેખાય છે. પણ મિત્રો, આ તક ઝડપવામાં આપણે કંઈક ખર્ચો કરવો પડે, પણ એમાં પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આવક કરતાં જ આવક વધી ન જાય, નહીં તો આજની તક આપણને મોંઘી પડી શકે. સામાજિક કાર્યોમાં આજે થોડો ઘણો સમય આપવો પડે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાનો આજે આત્મવિશ્વાસ વધતો દેખાય છે. પણ મિત્રો, સામાજિક વ્યાપારી કામોમાં આજે તમારે ગમ ખાઈને આગળ ચાલવું પડે. આજે આર્થિક બાબતો હતાશા ભેટમાં આપી ન જાય એનું ધ્યાન રાખજો અને સ્વાસ્થ્ય અંગે સચેત રહેવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા આજે સકારાત્મક વિચારો સાથે દિવસ શરૂ કરશો તો તમારા મનના મનોરથ પૂર્ણ થતા દેખાય. પણ મિત્રો, આજે કોઈની પણ સાથે વાદ વિવાદથી દૂર રહેજો, નહીં તો રાઈનો પાડ થઈ જાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય ને પછી દિવસની શરૂઆત થાય. આ સમાચાર તમારા વેપાર અંગેના હોય, સંતાનોના કામ માટેના હોય અથવા તો કોઈક આર્થિક બાબતમાં મોટી રકમ તમને નફામાં મળતી દેખાય. આજે સકારાત્મક વિચારો સાથે ચાલશો તો તમે પણ તમારું ધારેલું કામ પૂર્ણ કરી શકો. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો?
તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું હે? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે, અને આ નવી તક ઝડપો તો તમારા જે ચિંતાના વાદળો છવાયેલા દેખાય છે ને તેને હટાવવામાં તમને સરળતા પ્રાપ્ત થાય. આજે સકારાત્મક દ્રષ્ટિકોણ ઘણી મોટી અને સારી સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડું સંભાળીને ચાલવાનું છે, ધીરજ રાખીને ચાલવું. આજે જે સ્વપ્ન જોઈને તમે આગળ વધી રહ્યા છો એ સ્વપ્નને પૂર્ણ કરવામાં રૂકાવટો આવતી દેખાય છે. તો અહીંયા આપણે હિંમત હારવાની નથી, હિંમત રાખીને આગળ વધવાનું છે. કુદરત આપણને ચોક્કસ સહાય કરશે, પણ ધીરજ ગુમાવતા નહીં. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. એમાં પણ ખાસ જે લોકો મેન્યુફેક્ચરર છે, કોઈક વસ્તુ બનાવીને વેચે છે, એવા લોકો માટે આજનો દિવસ ઘણો સારો અને ઉત્તમ સાબિત થાય. આજે કોઈ ચોક્કસ વ્યક્તિ તમને સારો લાભ આપી જાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાની આર્થિક બાબતોને અનુકૂળ બનાવીને આગળ ચાલવાનું છે. શક્ય છે આજે કોઈ અચાનક મોટો ખર્ચ આવી જાય, પણ આપણે પહેલેથી તૈયારી સાથે ચાલશું, આયોજન કરીને ચાલશું તો આવનારી મુસીબતને આપણે સહેલાઈથી ટાળી શકશું. આજે ખોટી ચિંતાઓ જીવનમાં જોડવી નહીં. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાનું છે અને પોતાના મહત્વના કામોમાં સાવધ રહીને ધીમા પગલે આગળ ચાલવું. શાંત મને આગળ વધશો તો મનમાં રહેલી બેચેનીને દૂર કરી શકશો. વેપારની દ્રષ્ટિએ આજે દિવસ સારો, નવા કરાર કરી શકાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે રોકાણ કાર્યમાં સમજી વિચારીને ચાલવાનું છે. ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કે કોઈ જગ્યા પર પૈસા રોકવામાં ઉતાવળ કરતા નહીં તો મુસીબતનો ભારો માથા પર મોટો થતો દેખાય. તે ઉપરાંત આજે ભાઈ બંધુઓ સાથે જીભાજોડી કરવી નહીં. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.